તાલાલા તાલુકા પંચાયતમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ. આમ આદમી પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક. પક્ષપલટો રોકવા ઉમેદવારોએ લીધા ઇષ્ટદેવના સોગંદ. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયતમાં ચૂંટણી પરિણામો બાદ હવે સત્તા મેળવવા માટેની ખેંચતાણ તેજ બની છે. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા કિંગમેકર બનેલી આમ આદમી પાર્ટીએ પોતાના સભ્યોને તૂટતા બચાવવા માટે એક અનોખો અને ભાવનાત્મક દાવ ખેલ્યો છે. તાલાલા તાલુકા પંચાયતની કુલ બેઠકો પર નજર કરીએ તો સ્થિતિ ત્રિશંકુ જેવી જોવા મળી રહી છે. ભાજપે 9 બેઠકો પર, આમ આદમી પાર્ટીએ 7 બેઠકો પર અને કોંગ્રેસે 2 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે આ સંજોગોમાં કોઈ પણ પક્ષ બહુમતીના આંકડા સુધી પહોંચી શક્યો નથી, જેના કારણે પક્ષપલટો અને તોડજોડની રાજનીતિની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી હોવાનું જણાતા આમ આદમી પાર્ટીએ પોતાના 7 વિજેતા ઉમેદવારોને અન્ય પક્ષના પ્રલોભનથી બચાવવા એક નવતર પ્રયોગ કર્યો છે. પાર્ટીના તમામ વિજેતા ઉમેદવારોએ તેમના ઇષ્ટદેવના સોગંદ લઈ અને તેના વિડીયો શૂટ કર્યા છે. આ વિડીયોમાં ઉમેદવારો શપથ લઈ રહ્યા છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં પક્ષપલટો કરશે નહીં. ગુજરાતમાં લોકો પોતાના ઇષ્ટદેવ અને કુળદેવીમાં અતૂટ શ્રદ્ધા રાખતા હોય છે. સોગંદ તોડવા એ સામાજિક રીતે પાપ માનવામાં આવે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને આમ આદમી પાર્ટીએ સાબિત કરવા માંગી છે કે તેમના પ્રતિનિધિઓ જનતાના વિશ્વાસને વરેલા છે. રાજકીય કારકિર્દી પર જોખમ ના થાય. જો કોઈ ઉમેદવાર સોગંદ તોડીને પક્ષપલટો કરે તો ભવિષ્યમાં ચૂંટણી વખતે જનતાનો ભારે આક્રોશ સહન કરવો પડી શકે છે, જે તેની કારકિર્દી ખતમ કરી શકે છે. આમ આદમી પાર્ટીએ માત્ર ધાર્મિક સોગંદ પર જ ભરોસો નથી રાખ્યો, પરંતુ કાયદાકીય પાસા પણ મજબૂત કર્યા છે. પાર્ટીના જણાવ્યા મુજબ જો કોઈ સભ્ય પક્ષપલટો કરવાનો પ્રયાસ કરશે તો પક્ષપલટો વિરોધી કાયદા મુજબ તેનું સભ્યપદ રદ કરાવવા કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે. જો સભ્યપદ રદ થાય અને ફરીથી પેટા ચૂંટણી આવે તો ઇષ્ટદેવના સોગંદ તોડનાર ઉમેદવાર માટે જનતા વચ્ચે જઈને ફરીથી મત માંગવા અશક્ય બની જશે. તાલાલામાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ સત્તા કબજે કરવાની હોડ છે તો બીજી તરફ પોતાની ટીમ સાચવી રાખવાનો પડકાર. આમ આદમી પાર્ટીનો આ માસ્ટર સ્ટ્રોક અન્ય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ સોગંદ અને વિડીયોની અસર કેટલી રહી છે અને તાલાલા તાલુકા પંચાયત પર કોનો કબજો થાય છે તે આવનારા દિવસોમાં ખબર પડશે તેમ આપ નેતા પ્રવીણભાઈ રામે જણાવેલ છે.